કેમ છો મિત્રો? હું પૂર્વી યુએસથી. આપને થશે કે પૂર્વીનો લેખ તો આવી ગયો, તો પૂર્વી પાછી કેમ આવી? પરંતુ હું આજે આવી નથી, હું આજે લાવી છું આપને માટે. મેરીલેન્ડમાં રહેતા લેખિકા શ્રી વિમલાબેન હીરપરાનો સંદેશો. જેઓ એક સારા લેખક છે, પરંતુ તેમને રેકોર્ડિંગ કરવામાં થોડો પ્રયત્ન ઓછો પડે છે. તેથી એમની વિનંતી આવી કે મારો આર્ટિકલ આપ રેકોર્ડ કરી આપો. તો આથી વિમલાબેનનો આ લેખ હું આપના સુધી પહોંચાડી રહી છું. આપણે ત્યાં ધર્મ અને તેની ઉત્પત્તિ અને બદલાતા સમયમાં તેના અર્થઘટન ઉપર અને આપણા સમાજ ઉપર એની સારી નસી અસર વિશે હંમેશા ચર્ચા કરીએ છીએ. ઘણી બધી ચર્ચાઓ સતત આ વિશે થતી હોય છે, પરંતુ અહીં કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો હું આશય નથી રાખતી. કોઈને એવું લાગતું હોય તો પહેલેથી ક્ષમા માંગી લઉં છું. કારણ છે આ કેવળ વિચારો છે, મારા વિચારો છે. ધર્મ એ સામાજિક બંધારણ છે. એમાં સમાજના સભ્યોએ સમૂહમાં રહેવા માટે એકબીજાને દુઃખ પહોંચાડ્યા વિના કેમ રહેવું તેનું માર્ગદર્શન આપેલું છે. કોઈનું શોષણ ન થાય અને સૌનું પોષણ થાય એ જ ધર્મનો મૂળ આશય રહેલો છે. જન સમુદાયમાં જેમ રાજા કે નેતા હોય, કુટુંબમાં વડીલ હોય, તેમ ધર્મમાં આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ. તેમની શક્તિની અને જ્ઞાનની વાતો અવતાર રૂપે આપણા સમાજમાં યુગોથી લખાય છે અને યુગોથી વંચાય છે. પેઢી દર પેઢી સમાજના જ્ઞાની મનાતા જે તે લોકો, ગુરુ, શિક્ષક, જેમના હાથમાં એનું માર્ગદર્શન આવ્યું છે, તેઓ આ બધી વાત આપણને આપણા સુધી પહોંચાડે છે, આપણા સમાજ સુધી પહોંચાડે છે. પરંતુ સમય જતા જતા ધર્મની અંદર પણ જ્યાં જ્યાં બે વિચારોના અને બે અહમના ટકરાવ થયા, ત્યાં ધર્મના ફાટા પડ્યા છે. અને દરેક ધર્મના ફાટા પ્રમાણે અનેક દેવી દેવતાઓ પણ એમાં સમાયા છે. આપણા દેશમાં તો 33 કરોડ દેવી દેવતાઓનો ઉલ્લેખ થયેલો છે. જેમ રોજ એક નવો સૂર્ય કિરણ ઉગે અને જેટલા એ સૂર્ય કિરણ એક નવા પથ્થર ઉપર પડે અને એ પથ્થરમાંથી અનેક પડછાયા ઉત્પન્ન થાય છે અને એની આપણે પૂજા કરવા લાગીએ છીએ. જોવાની વાત એ છે કે 33 કરોડ દેવતાની વાત નથી કરી, 33 કોટીના દેવી દેવતાઓની વાત કરી છે. કરોડ અલગ છે અને કોટી એટલે કે પ્રકારની વાત કરવામાં આવી છે. પરંતુ એ ડિટેલ્સમાં અત્યારે આપણે ન જઈએ અને જોઈએ કે આપણા અતીતમાં જે મહાપુરુષો થઈ ગયા, તેમણે પોતાના જીવનકાળમાં સમાજને માર્ગ બતાવવાનું કામ કર્યું છે અને એક સાધારણ માનવ તરીકે એ કામ કર્યું છે. પરંતુ સમય જતા એમની સાચી વાતને, તેમના ઉપદેશને ભૂલી જઈને આપણે કેવળ તેમની વપરાયેલી ચીજોને પૂજ્ય માની, પવિત્ર માની પૂજા કરવાનું ચાલુ કર્યું. અને આ પૂજાથી આપણે કેવળ ધાર્મિક છીએ તેવો આપણે સંતોષ આપણે આપણી જાતે માની લીધો. વિચારો કે આપણે એટલા ધાર્મિક હોત તો આપણા દેશમાં આટલી ગરીબી, અન્યાય, અત્યાચાર, અનીતિ, ઊંચ નીચ, અમીર ગરીબના ભેદભાવ, શિક્ષાનો અભાવ, જ્ઞાનનો અભાવ અને સામાજિક સ્તરની વિવિધ સમસ્યાઓ શા માટે ઉદ્ભવી શકે? પરંતુ આપણે ધર્મને જીવનના રોજબરોજના આચરણમાંથી દૂર રાખી તેને માત્ર મંદિર, પૂજા, પાઠ, તિલક, માળા, દીવા, આરતી, કાગળ, ભગવાનના નામ લખવા, સ્તુતિ કરવી, સ્તવન લખવું, તેના પૂરતું સીમિત કરી દીધું. આપણે ધાર્મિક છીએ તે બાબતમાં કોઈ પ્રોબ્લેમ નથી,
પરંતુ આપણા વિચારો કેટલા ધાર્મિક છે, કેટલા નૈતિક છે, તે વિશે કોણ વિચારશે? કદાચ કોઈ નહીં, ન તમે, ન હું, ન સમાજ. જુઓ, આપણા ધર્મમાં ધાર્મિક પ્રતીકો પણ કેટલા બધા છે. નાગ એટલે શેષનાગ ભગવાન, જે ભગવાન વિષ્ણુની શૈયારૂપ બનેલા છે. તેમને યાદ કરીને આપણે નાગ પાંચમ ઉજવીએ છીએ. પરંતુ ઘરમાંથી નાગ મળે કે નાગ નીકળે તો આપણે શું કરીએ છીએ? દેવને જેમ દંડો મારીને ભગાવીએ એવી રીતે નાગને પણ દંડો મારીને ભગાવીએ છીએ. ગાય માતા તરીકે પૂજાય છે, એની જરૂર છે તેટલી જ વાર. ત્યાર પછી એ ઘેર ઘેર ભટકે છે કે ઉકરડામાં ભટકે છે અને ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ સાથે કે તેમાં રહેલો કચરો ખાઈને પેટ ભરે છે. બહુ તો ઘણીવાર હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવવા માટે તેનો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કરાય છે. આ વાત કેટલે અંશે સાચી છે? આમાં આપ ના પાડશો તો પણ આ વાત સાચી છે, અને આ વાતમાં આપ હા પાડશો તો પણ આ વાત સાચી છે. આપણી લોક માતા ગંગા ને યમુના આપણને મોક્ષ અપાવે છે, આનંદ કરાવે છે. પરંતુ આજે એક ભક્ત તરીકે વિચારીને કહો કે આપણે આપણી લોક માતાઓનું કેટલું ધ્યાન રાખ્યું છે. આપણામાંથી ઘણા બધા એવા લોકો હશે કે અમે તો ગંગાને જોઈ જ નથી, અમે તો ગંગા સ્નાન કરવા ક્યારેય ગયા જ નથી, તો અમે એના વિશે શું કામ વિચારીએ? પરંતુ આપ એમના વિશે નથી વિચારતા. પરંતુ આપણા ગામમાંથી, શહેરમાંથી જે નદી નીકળે છે તેનું આપણે કેટલું ધ્યાન રાખ્યું છે. તે પણ તો લોકમાતા છે. કદાચ ગંગા કરતા એક સ્ટેપ ઉતરતી હશે, પરંતુ એ પણ લોકમાતા જ છે. અને આપણે ક્યારેય નથી વિચાર્યું કે આપણે આપણી આ લોક માતાઓનું ધ્યાન રાખીએ, ત્યાં સ્વચ્છતા રાખીએ. ભારતમાંથી જેટલા લોકો ટૂર માટે થઈને બહાર નીકળે છે યુરોપ, અમેરિકા તરફ, એ લોકો હંમેશા કહે છે કે તમારી નદીઓ આટલી ખૂબસૂરત કેમ હોય છે કે જેને જોઈને મન મોહાઈ જાય. કારણ કે અહીંના લોકો અને યુરોપના લોકો પોતાની લોક માતાઓ માટે થઈને અથાગ પ્રયત્ન કરે છે, જે પ્રયત્ન આપણે નથી કરતા. આપણે એમને અશુદ્ધ કરીએ છીએ, આપણા પાપ એમના ધોઈએ છીએ, પરંતુ એ અશુદ્ધ થયેલી ગંગાને શુદ્ધ કરવાનો વિચાર કોઈને નથી આવતો. રાવણ કેવો હતો? બધાને ખબર છે. આપણે ત્યાં કહેવાય છે કે રાવણને 10 માથા હતા. 10 માથા ખરેખર નહોતા, પરંતુ 10 માથા જેટલા તેનામાં અહંકાર ભરેલા હતા. આ 10 માથા એટલે કોણ છે? કે રાવણ જેટલો બળવાન હતો એટલા જ બળવાન વ્યક્તિઓ, એટલી જ બળવાન વ્યક્તિઓનો એને સાથ હતો, એના જેવા લોકોનો સાથ હતો. માટે એને કહેવાય છે 10 માથાનો અહંકાર રાવણમાં ભરેલો છે. આ અહંકાર અને અભિમાનનું પ્રતીક એવો માણસ આજે આપણા સમાજમાં જોવા મળે છે. ઘણા બળવાન અને ગુંડા જેવા, મવાલી જેવા લોકો હોય છે, જેને આપણે કહીએ ભાઈ પૂરેપૂરો રાવણ છે, દૂર રહેવાથી વધારે સારું છે, બને ત્યાં સુધી એનાથી 2 ફીટની દૂરી રાખતું, આપણે કહીએ છીએ એ પ્રમાણે. હવે રહ્યા આપણા વર્ણો. શરૂઆતના સમયમાં શ્રમ વિભાજન માટે 4 વર્ણનું અસ્તિત્વ કરવામાં આવ્યું વેદો દ્વારા, કે ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર. તે સમયે આ વર્ણ તે જન્મ પ્રમાણે નહીં, પરંતુ કર્મ પ્રમાણે એટલે કે કામ પ્રમાણે તેની જાતિ નક્કી થતી હતી. સમય જતા એ જાતિવાદ એ વંશ પરંપરાગતમાં એ આવી ગઈ. પરંતુ રામાયણમાં એક પ્રસંગ એવો છે જેને માટે આપણે વારંવાર વિચારવું પડે. રામાયણમાં કહ્યું છે કે શ્રી રામે શંભુક વધ કરેલો હતો, જે જન્મે શુદ્ર હતો પરંતુ ભગવાનની ભક્તિ કરતો હતો. આના ઉપરથી સમજી શકાય કે એ સમયમાં શુદ્ર લોકોને ભગવાનની ભક્તિ કરવાનો
અધિકાર નહોતો અને એ અધિકાર વગરનું એ કાર્ય કરતો હતો, માટે શ્રી રામે તેનો વધ કરેલો હતો. પરંતુ મારી દ્રષ્ટિએ હું જોઉં છું તો આ એક પ્રકારે મને માનવ દ્રોહ લાગે છે. હવે કૃષ્ણની કથા જોઈએ. કૃષ્ણના ખાતામાં તો અનેક રાક્ષસોની નાશની વધની કથાઓ જમા થયેલી, જેને રસિક બનાવીને આપણા સાધુ સંતોએ અને તેના પારાયણોએ, તેમની કથાઓએ, તેમના ઉત્સવોએ ઊભા કરી દીધા છે અને પોતાની આજીવિકાનું સાધન પણ બનાવી દીધું છે. ખરેખર રાક્ષસ કોણ છે? શું તમને ખબર છે? રાક્ષસ એકના કોઈ બિહામણા ચહેરા મોહરા નથી હોતા, પરંતુ આપણામાં રહેલી વૃત્તિઓ છે જે રાક્ષસનું કાર્ય કરે છે. આપણે ક્રોધમાં હોઈએ અને કોઈ તરફ તિરસ્કૃત નજરે જોઈએ તે ક્ષણે આપણે કોઈ રાક્ષસથી કમ નથી હોતા. શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ રાક્ષસની જે વ્યાખ્યા છે એનો બહુ સુંદર રીતે એમણે વર્ણન કરતા કહ્યું છે કે જે વ્યક્તિ સમાજમાં આનંદ ભોગની પરિક્રમામાં મગ્ન રહે છે, જે વ્યક્તિ પોતે તો શાંતિથી જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા નથી દેતો, જેની વૃત્તિ પશુ જેવી છે અથવા તો પશુ કરતા વધારે બિહામણી છે, તે વ્યક્તિ એ રાક્ષસ છે. અને એ પ્રમાણેના તો આજે ઘણા બધા રાક્ષસો આપણે ત્યાં જોવા મળે છે. શ્રી કૃષ્ણએ સામાન્ય જાતિમાં જન્મ લઈ માનવ સહજ દુર્ગુણો ઉપર વિજય મેળવ્યો અને એ જ વિજય દ્વારા આપણે તેમના થયા એમ સમજવું એ યોગ્ય લાગે છે, ઉચિત લાગે છે. પરંતુ આજે આપણે કૃષ્ણમાંથી શું શીખ્યા એ વસ્તુને બાજુમાં મૂકીને તેમની બંસરી, તેમના મોરપીંછ અને તેની પ્રતિમાનો આપણે કેવળ પૂજા કરીને કે સેવા કરીને તેનો ઉપયોગ કરી લઈએ છીએ. બસ એમાં જ આપણે કૃષ્ણ ભક્ત હોવાનું એનું અભિમાન આપણને આવી જાય છે. શ્રી મહાત્મા મુનિ ગાંધીજી આજની સદીના મહામાનવ, તેમણે સત્યની પરિભાષામાં કે સત્યના પ્રયોગમાં તેમણે કહેલું છે કે મારા મનમાં પણ માનવ સહજ ઘણી બધી નબળાઈઓ રહેલી છે અને એ નબળાઈઓને આજે હું બતાવી રહ્યો છું. આને કારણે શું થયું કે આ બધી નબળાઈઓને કારણે આપણે શ્રી ગાંધીજીને પરમ પ્રેમથી અપનાવી લીધા અને એમાંથી આપણને શીખવાનું હતું કે કેવી રીતે ગાંધીજી જેવા થવાય, કેવી રીતે સત્યના સાથ આપીને પોતાની નબળાઈ ઉપર આપણે બતાવવાની છે. આપણી નબળાઈ દર્શાવવાથી આપણે ક્યાંય ઓછા નથી ઉતરી જતા, પરંતુ આજે તેમના મૂળ હેતુને ભૂલીને આજે આપણે તેમની કથા શરૂ કરી દીધી છે, તેમના મંદિર બંધાવા લાગ્યા છે કે બાંધવા લાગ્યા છે. આપણી મૂળ સમસ્યા એ છે કે આપણે આપણા મહાપુરુષોના સંદેશાઓને ભૂલી અને તેની આરતી પૂજા કથા કરી સંતોષ માનીએ છીએ. એનું શું પરિણામ આવે છે તે આપણે જોતા નથી. સવાર સાંજ મંદિરે જતો, કથા સાંભળતો માણસ દિવસ દરમિયાન અનેક અનૈતિક કાર્ય કરે છે. સાંજે આરતી કરી પોતાને ભક્ત માને છે. કોઈકે સાચું કહ્યું છે, એક માછલું ખાવામાં પાપ લાગે, જીવ હત્યા લાગે, પરંતુ આખી બેંક ખાઈ જવામાં પાપ ન લાગે. લાંચ લેવામાં અનીતિ ન લાગે. નિરાધાર અને નબળા લોકોની આબરૂને ઉછાળવામાં કોઈ પાપ ન લાગે. આવા વિચારવાળા લોકોને આપણે શું કહીશું? રાક્ષસો કે અસુરથી કોઈ ઓછા કહીશું? નહીં કહીએ. કારણ કે જેમ માછલું ખાવામાં પાપ લાગતું હોય તો બેંકને આખી ખાઈ જવામાં પણ એટલું જ પાપ લાગે છે. કારણ કે એમાં કેવળ એક વ્યક્તિનો બેંકની જમા પૂંજી નથી હોતી, એમાં અનેક લોકોની મહેનતની કમાઈ હોય છે અને એ મહેનતની કમાઈ આ રીતે કોઈ બીજો વ્યક્તિ આવીને દુરુપયોગ કરે ત્યારે એમના હૃદયમાંથી જે હાય નીકળતી હોય તેને શું ક્યારેય તમે જોવા ગયા છો? આમ જોઈએ
તો આપણા આચરણ અને વિચારોમાં બહુ ફરક છે અને આપણા સમાજની એ જ મોટી સમસ્યા છે. આ સમસ્યા ઉપર કોઈક ક્યારેક બોલશે કે નહીં, અને બોલે તો કોઈ સમજશે કે નહીં, એ પણ એક સમસ્યા છે. હું વિમલા હિરપરા, મેરીલેન્ડથી. આ મારો આર્ટિકલ મારી મિત્ર પૂર્વીના અવાજમાં આપ સાંભળી રહ્યા છો. ઈમેલ એડ્રેસ vshirpara@gmail.com. મળીએ પાછા આવતા મહિને. બાય.